ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો ધોરણ 7માં આપણે ગતિ અને જળ સમય એ પ્રકરણ આપણે આગળ થોડું શીખી ગયા. પ્રકરણ 13માં આપણે આગળ અભ્યાસ કરીશું ઝડપનું માપન. તો આપણે આગળ શીખી ગયા કે સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું. તે તમે પદાર્થની ઝડપની ગણતરી કરતાં શીખ્યા અને હવે આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીશું. અહીંયા પ્રવૃત્તિ 13.3 છે. બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં રાખજો. પ્રવૃત્તિ હું સમજાવું છું. પ્રવૃત્તિ આપણે જોઈએ તો પ્રવૃત્તિની અંદર એક બાળક છે, એક વિદ્યાર્થી છે જેની દડાની ઝડપ માપી છે. એટલે કે અહીંયા દડા અને સ્ટોપવોચ બે વસ્તુ આપણે સાધનોમાં લીધું છે. જમીન પર ચોક, પાવડર અથવા તો ચૂનાની સીધી રેખા દોરીને તમે તમારા મિત્રને તેમનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડવાની સૂચના આપો. દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેની સમયની નોંધ કરો. જો આકૃતિમાં છે કે દડો ગબડાયો છે, એ દડો રેખાને ઓળંગે, આ રેખા આપી છે એ રેખાને ઓળંગે અને પછી જ્યાં દડો અટકી જાય તે બંને સમયની નોંધ લો. દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો? તો દડાને રેખાને ઓળંગી તે સ્થાને અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી પણ વાપરી શકો છો. આમ જુદા જુદા સમૂહ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરાય. અહીંયા તમને કીધું છે કે દડાની શરૂઆતની એટલે કે રેખા ઓળંગે અને અટકી જાય તે બંને વચ્ચેના સમયમાં શું ફેરફાર છે અથવા તેને માટે લાગતો સમય છે તેનું આપણે અવલોકન કરવાનું છે. અહીંયા આગળ દડાએ કાપતું અંતર, તેને માટે લાગતો સમય અને ઝડપ. તો ઝડપ માટેનું સૂત્ર છે કે પદાર્થે કાપેલું અંતર અને તે માટે લાગતો કુલ સમય. અહીંયા આગળ આપણે જોઈશું તો કે આ પ્રવૃત્તિ કર્યા પછી પહેલું જૂથ હોય, ધારો કે એ જૂથે દડાએ કાપતું અંતર 9 હોય, તેને માટે લાગતો સમય 6 સેકન્ડ હોય, તો તમારે શું કરવાનું? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે 9/6 એટલે કે 1.5 મીટર પ્રતિ સેકન્ડ. એવી રીતે જુદા જુદા વિદ્યાર્થીઓ અથવા ભાઈબંધ સાથે, મિત્રો સાથે તમે આવી રીતે જૂથ બનાવો, દડો ગબડાવો અને આ પ્રવૃત્તિ કરી શકાય છે. અહીંયા પદાર્થની ઝડપ બરાબર કાપેલું અંતર અને ભાગ્યા અથવા તો છેદમાં તે માટે લાગતો કુલ સમય. આ સૂત્રની મદદથી કોઈપણ ગતિમાન પદાર્થની ઝડપ આપણે શોધી શકીએ છીએ. સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળો અથવા કાંડા ઘડિયાળમાં માપી શકાતો નાનામાં નાનો સમયગાળો કેટલો છે? તો કે 1 સેકન્ડ છે. જો કે ખાસ એ પ્રકારની ઘડિયાળ પણ મળે છે કે જેમાં 1 સેકન્ડ કરતાં પણ નાનો સમયગાળો માપી શકાય છે. તેમાંથી કેટલીક ઘડિયાળો તો 1 સેકન્ડનો 10 લાખ કે 1 કરોડમાં ભાગ પણ માપી શકે છે. તમે માઇક્રો સેકન્ડ અને નેનો સેકન્ડ જેવા એકમો કદાચ સાંભળ્યા હશે. 1 માઇક્રો સેકન્ડ એટલે કેટલું થાય? 1 સેકન્ડના 10 લાખનો ભાગ. આમ 1 નેનો સેકન્ડ એટલે કેટલું થાય છે? 1 સેકન્ડનો અબજનો ભાગ. આવા સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનોમાં વપરાય છે. રમતમાં વપરાતા સમય માટેના સાધનો સેકન્ડમાં 10મો અને 100મો ભાગ માપી શકે છે. આમ બીજી બાજુ જોઈએ તો ઐતિહાસિક ઘટનાઓમાં સમય સદીનો અને શતાબ્દીઓમાં માપવામાં આવે છે. આમ તારાઓ અને ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં મપાય છે. આમ તમે કલ્પના પણ નહીં કરી શકો કે તેમની સાથે આપણા વ્યવહારનો સમયગાળો કેટલો હશે. આમ પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ
8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધીની ઝડપ રહે છે પ્રાપ્ત કરે છે. બીજી બાજુ કાચબો છે આશરે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટે કેટલી ઝડપ ધરાવે છે? આમ એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો અને તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે તમે શોધી શકો છો. આમ ઝડપનો સમય સાથેનો ગુણાકાર તમારે કરવાનો રહેશે. એટલે કે કાપેલું અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. તમે સ્કૂટર કે મોટરસાઇકલ એટલે કે અહીંયા શું છે? લીધેલો સમય બરાબર શું થાય છે? અંતરના છેદમાં ઝડપ. હવે તમે સ્કૂટર કે મોટરસાઇકલના હેન્ડલની વચ્ચે ગોઠવાયેલું મીટર તો જોયું હશે. આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનોના ડેશબોર્ડ પણ ગોઠવાયેલું હોય છે. આમ આપણે 1 મીટરના ખૂણામાં કિલોમીટર પ્રતિ હર્ટ્ઝ લખેલું છે, જેને શું કહેવાય છે? જેને સ્પીડોમીટર કહે છે. સ્પીડોમીટર એટલે શું એમ તમને પૂછે તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પીડોમીટરની વાત કરી કે વાહનોમાં ઝડપ માપવા માટે સ્પીડોમીટર અને કાપેલું અંતર માપવા માટે ઓડોમીટરનું સાધન વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે વાહનોની ઝડપ માપવા એટલે કેટલા કિલોમીટર ગયું, કેટલી સ્પીડે વાહન આગળ ગયું એ જાણવા માટે, એટલે કે વાહનોની ઝડપ માપવા માટે હંમેશા સ્પીડોમીટર વપરાય છે. જ્યારે કાપેલું અંતર માપવા માટે કે આપણે કેટલા કિલોમીટર આગળ ગયા, કેટલા કિલોમીટરે પહોંચ્યા, એટલે કે કાપેલું અંતર માપવા માટે ઓડોમીટર સાધન વપરાય છે, જે અહીંયા આપણે જોયું. અહીંયા છે કે શાળાની પિકનિકે જતી વખતે પહેલીએ નક્કી કર્યું કે દર 30 મિનિટે બસમાં ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું. અને ત્યારબાદ તેણે તેના અવલોકન કોષ્ટકમાં એટલે કે 13.5 નામનું કોષ્ટક છે તેમાં તેણે તેનું અવલોકન નોંધ્યું. જો અહીંયા આગળ છે કે સમય મુસાફરી દરમિયાન જુદા જુદા સમયે ઓડોમીટરનું અવલોકન, એટલે કે એણે નોંધ્યું કે 8 AM ત્યારે કેટલું ઓડોમીટરનું અવલોકન હતું? 36,540 કિલોમીટર. અને પ્રારંભિક સ્થાનથી અંતર એટલે કે શરૂ જ કર્યું હતું એટલે 0 કિલોમીટર. પછી 8:30 વાગે એ લોકો કેટલું અંતર કાપ્યું? તો ઓડોમીટરનું અંતર વાંચ્યું તો 36,560 કિલોમીટર. એટલે કેટલા કિલોમીટર થયું પ્રારંભિક અંતરથી? તે લોકો આગળ 20 કિલોમીટર સુધી પહોંચ્યા. 9 AM એટલે 9 કલાકે 36,580 કિલોમીટર ઓડોમીટરનું અવલોકન બતાવતું હતું, એટલે કે 40 કિલોમીટર આગળ પહોંચ્યા. એવી જ રીતે 9:30ના સમયે તેઓ 36,600 કિલોમીટર એટલે કે 60 કિલોમીટરની અંતરે આગળ પહોંચ્યા. અને આગળ મેં તમને કીધું હતું કે 1 માઇક્રોસેકન્ડ એટલે શું છે? તો 1 સેકન્ડનો 10 લાખનો ભાગ. જ્યારે 1 નેનો સેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજમો ભાગ. આમ ઐતિહાસિક ઘટનાઓનો સમય હંમેશા શેમાં દર્શાવે છે? સદીઓમાં માપવામાં આવે છે. હવે અહીંયા આપણે બીજું એક જોઈશું કે અંતર અને સમયનો આલેખ. આ એણે મુસાફરી દરમિયાન જુદા જુદા અવલોકનો નોંધ્યા. એ અવલોકનો કે આપણે આલેખ દ્વારા સમજવાનું છે. એટલે કે દરેક ઓવરમાં થયેલ રનનો સ્કોર દર્શાવતો સ્તંભ આલેખ અહીંયા છે. સ્તંભ આલેખ વિશે હું તમને સમજૂતી આપીશ. એટલે પહેલાં આપણે જોઈશું કે આલેખની અંદર શું દર્શાવવામાં આવે છે? તો આલેખની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ એમ 2 અક્ષ દ્વારા દર્શાવવામાં આવે છે. એવી જ રીતે આ આલેખની અંદર સમજૂતી મેળવતા પહેલાં અહીંયા અંતર અને સમયના આલેખમાં સમય એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર એમ કેમ દર્શાવવામાં આવે છે તેમ પૂછે તો સામાન્ય રીતે એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ હોય, જ્યારે વાય અક્ષ પર પરતંત્ર રાશિ હંમેશા દર્શાવવામાં આવે છે.
તમે મેથ્સ એટલે કે ગણિતમાં પણ શીખી ગયા છો આલેખ. એવી જ રીતે સાયન્સની અંદર એક્સ અક્ષ ઉપર હંમેશા યાદ રાખવાનું સ્વતંત્ર રાશિ દર્શાવાય, જ્યારે વાય અક્ષ પર પરતંત્ર રાશિ દર્શાવવામાં આવે છે. સ્વતંત્ર એટલે ઓવર, અને વાય અક્ષ ઉપર કેટલા રન થયા, એ જેટલી ઓવર થઈ એટલા ઓવરમાં અહીંયા રન છે. અહીંયા અંતર અને સમયનો આલેખ માટે બે ભૌતિક રાશિઓ સમય અને અંતર છે. સમય સ્વતંત્ર રાશિ છે, મેં તમને આગળ કીધું, કારણ કે સમય પર અંતરનો આધાર છે. સમય પર શેનો આધાર છે? અંતરનો. આમ સમય પરથી અંતર મળે એટલે કે સમય સ્વતંત્ર રાશિ છે, અને અંતર છે એ અંતર પરતંત્ર રાશિ છે. તેથી અંતર અને સમયના આલેખમાં હંમેશા એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ દર્શાવીએ છીએ અને વાય અક્ષ પર અંતર એટલે કે પરતંત્ર રાશિ દર્શાવીએ છીએ. હવે આલેખ દોરવા માટે આપણે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવા શું કરીશું તે મુદ્દાની હું સમજૂતી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવી જોઈએ. પ્રત્યેક રાશિના મહત્તમ એટલે કે સૌથી વધુ અને ન્યૂનતમ એટલે સૌથી ઓછા મૂલ્ય વચ્ચેનો તફાવત. પછી પ્રમાણ માપની પસંદગી એવી કરો કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને, અને આલેખ પત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય તે તેના મુદ્દા છે. એવી જ રીતે અંતર અને સમયના આલેખનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે? શા માટે અંતર અને સમયનો આલેખ દોરવામાં આવે છે? તો આપેલ સમયગાળાના કોઈપણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરવા. આલેખ પરથી બીજું શું આપણે સમજી શકીએ છીએ કે ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે પણ નક્કી કરી શકાય છે અંતર અને સમયના આલેખ ઉપરથી. અંતર અને સમયના આલેખ ઉપરથી બીજું શું નક્કી કરી શકાય કે તે વાહનની ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે નક્કી કરી શકાય છે. નિયમિત ઝડપ એટલે કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થની ઝડપની સરખામણી પણ કરી શકાય છે. આમ એકમ સમયમાં અથવા એકમ સમયગાળામાં કપાયેલા અંતર મેળવી ઝડપની ગણતરી કરી શકાય છે. અહીંયા એક સરસ મજાની વાત કહું કે તમને પૂછે કે ધારો કે દ્રવિડ કે યશ કે આકાશ પોતાની મોટર કારમાં ઓડોમીટરમાંથી મુસાફરી પ્રારંભ કરતી વખતે તેમજ 40 મિનિટની મુસાફરી પછીના અવલોકન લેતા અનુક્રમે 1048 કિલોમીટર અને 1096 કિલોમીટર માલુમ પડે. સાંભળજો, તો તમારે સરાસરી ઝડપ શોધવાનું પૂછે તો તમે શું કરશો? તો સમય કેટલો કીધો તમે? 40 મિનિટ. કાપેલ અંતર તો પહેલાં વધુ મહત્તમ કાપેલ અંતર અને પછી શું લેવાનું? ન્યૂનતમ. મહત્તમ કેટલું અંતર? તો 1096 કિલોમીટરમાંથી માઇનસ કરો, ઓછા કરો 1048 કિલોમીટર, એટલે તેણે કુલ કેટલું અંતર કાપ્યું છે? 48 કિલોમીટર. હવે સરાસરી ઝડપ મેળવવા માટે સૂત્ર મેં તમને આગળ પણ કીધું હતું કે સરાસરી ઝડપ બરાબર પદાર્થે અથવા વાહને કાપેલું કુલ અંતર અને તેના છેદમાં તેના માટે લાગતો સમય. કેટલું અંતર કાપ્યું છે? તો 48 કિલોમીટર. સમય કેટલો લાગ્યો છે? તો 40 મિનિટનો. આમ કેટલા થાય? તો કે 40 મિનિટ છે એને હર્ટ્ઝમાં ફેરવવા માટે 40ની છેદમાં કેટલા લખવા પડે? 60 લખવા પડે. એટલે શું થાય? 48 ગુણ્યા 60/40, એટલે 72 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝની આ મોટર કારની સરાસરી ઝડપ હશે. તમને એ તો ખ્યાલ છે ને કે નિયમિત ગતિ એટલે શું ને અનિયમિત ગતિ? મેં તમને આગળ ભણાવ્યું હતું કે આ નિયમિત ગતિમાં શું હોય? તો કે એ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, જ્યારે અનિયમિત ગતિમાં પદાર્થની ગતિ એક સરખા સમયગાળામાં
એક સરખું અંતર કાપતો નથી. તેવી જ રીતે નિયમિત ગતિ કેવી છે? તો એનો આલેખ હંમેશા નિયમિત ગતિ કરતા વાહનનો આલેખ હંમેશા અંતર અને સમયનો આલેખ હંમેશા સુરેખ હોય છે. જ્યારે અનિયમિત ગતિ કરતા વાહનની ગતિ માટે અંતર અને સમયનો આલેખ સુરેખ હોતો નથી. તો આ વાત થઈ ગતિ અને સમયના પ્રકરણની. તમને એ તો યાદ છે ને કે કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે અને કેટલી હોય? તો હા, બધાને ખ્યાલ છે કે બધા જ પ્રાણીઓમાં ચિત્તાની ઝડપ કેવી હોય છે? સૌથી વધારે હોય છે અને તે 112 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝના જેટલી હોય છે. જાણીતું છાયાયંત્ર યાદ છે? તો જાણીતું છાયાયંત્ર દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે. અને પદાર્થની ઝડપ શોધવા માટે કઈ બે ભૌતિક રાશિઓ જરૂરી છે? તો પદાર્થની ઝડપ શોધવા માટે કાપેલું અંતર અને હમણાં જ હું બોલી ગઈ તે માટે લાગતો સમય. અને ઓડોમીટર સાધનનો ઉપયોગ પૂછે તો યાદ રહ્યું? તો કે ઓડોમીટર સાધન વાહને કાપેલું અંતર માપવા માટે ઉપયોગી છે. વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય એટલે કે એની ગતિ અચળ છે, એકસરખી છે, ત્યારે અંતર અને સમયનો આલેખ કેવો મળશે? તો વાહન જ્યારે અચળ ગતિ કરતું હોય ત્યારે અંતર અને સમયનો આલેખ હંમેશા કેવો હોય છે? સુરેખ અથવા તો ત્રાંસી રેખામાં મળે છે. આલેખના મુખ્ય પ્રકારો કેટલા છે? તો તમે ભણી ગયા છો. તો આલેખના મુખ્ય બે પ્રકારો કે ત્રણ? તો કે ત્રણ પ્રકારો. પહેલું સ્તંભ આલેખ, બીજું વર્તુળ આલેખ અને ત્રીજું રેખા આલેખ. આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ કોને કહે છે? તો આલેખમાં પરસ્પર લંબ એવી બે રેખાઓ દોરવામાં આવે જેમાં સમક્ષિતિજ રેખા એટલે કે આડી રેખા એ એક્સ અક્ષ કહેવાય અને શિરોલંબ એટલે કે ઊભી રેખા હોય તેને વાય અક્ષ કહે છે. અને હવે છેલ્લે તમને કહી દઉં કે આલેખમાં ઉગમ બિંદુ કોને કહે છે? તો આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે બિંદુ હોય, જ્યાં એક્સ અક્ષ અને વાય અક્ષ ત્યાં છેદે એ જીરો એ શું છે? ઉગમ બિંદુ કહે છે. આમ અંતર અને સમયના આલેખમાં એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર રાશિઓ કઈ કઈ રીતે દર્શાવાય છે? તો તમે આલેખમાં જુઓ છો ને, તો અંતર અને સમયના આલેખમાં એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું છે? એક્સ અક્ષ ઉપર સમય દર્શાવવામાં આવે છે, જ્યારે વાય અક્ષ ઉપર અંતરને દર્શાવવામાં આવે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 13 ગતિ અને સમય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હું તમને પીડીએફમાં આલેખોય બતાવીશ, એમસીક્યુ, પ્રશ્ન જવાબ અને તફાવતના મુદ્દા, એક વાક્યમાં જવાબ વગેરેની પીડીએફ મોકલું છું. પહેલાં પાઠનું એટલે કે પ્રકરણનું સરસ મજાનું વાંચન કરજો, સમજજો અને પીડીએફ સારા અક્ષરે સમજી અને પાકી નોટમાં લખજો. થેન્ક યુ વેરી મચ.